જો મિત્રો મસ્ત માથું ધોઈ નાખ્યું ને પલળી થોડી આ બધું સાડી વાડી બધું લીધું છે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. મિત્રો સવારના 9:30 વાગી ગયા છે. તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો? તમે બધા મજામાં છો? મિત્રો હું પણ મજામાં છું અને થોડી થાકી ગઈ. જો પાણી બધું મસ્ત વિચરીને ભરી લીધું છે. ઘરમાં બધું ક્લીન થઈ ગયું અને આવે છે ને માથું ધોવા જવું છે. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારી લાગે તો લાઇક શેર કોમેન્ટ કરજો અને સપોર્ટ કરતા રહેજો અને પ્રેમ આપતા રહેજો. તો મિત્રો છે ને માથામાં જો મેં સવારના શું કરી દીધું, નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ, ભગવાનની પૂજા કરી લીધી, મારા કાનુડાને મસ્ત નવડાવી ધોળાઈને એને ચા દૂધ પીવડાવ્યું, પછી બધું ઘરનું એ કામ પણ પતી ગયું, એનું પતી ગયું અને માથામાં થોડો કલર કરી દીધો કેમ કે વાળ બહુ જ થઈ ગયા હતા. બાપરે, બીક લાગી એવું. તો મિત્રો આવે છે ને માથું ધોવું છે. 8:30 વાગ્યાનો લગાવ્યો કર્યું તો કલર, સોરી 8:30 વાગ્યાનો. તો હવે 8:30 વાગીને 9:30 થઈ ગયા એટલે 1 કલાક થઈ ગયો. આવી જાઉં છું પહેલાં ઘરે અને માથું ધોઈ નાખું. કપડાં બહાર સૂકવી કાઢ્યા છે. આજે વાતાવરણ સારું છે તો સારું છે બાપા. કાલનો વરસાદ નથી ને તો બહુ જ વરસાદ હતો અહીંયા. ચાદરો ધોઈ નાખી છે, કાનાની ગોદડી છે આ વ્હાઈટ કલરની અને નાનો તકિયો પિંક કલરનો, આ બધું ધોઈને સૂક્યું. અડધા કપડાં ત્યાં છે. બધું એકદમ ચોખ્ખું થઈ ગયું. ગરમીમાં બધા चेहरे की वाट लग जाएगी मेरे चेहरे की वाट लग जाएगी. चेहरो खराब થઈ જાય, આમ રેલા ઉતરે આમ ગરમીમાં. ને 2 દિવસથી કાલનો વરસાદ બંધ છે એટલે ગરમી છે ને આજ સરસ મજાનો તાપ કાઢ્યો છે મસ્ત. આજે સુરત દાદાએ જરા સરસ કરી છે મહેરબાની. તો સુખનો સૂરજ ઉગી ગયો મસ્ત. જો બહાર સરસ મજાનો તાપ આવી ગયો છે મિત્રો, સરસ મજાનો તાપ. તો મિત્રો સુખનો સૂરજ ઉગી ગયો છે. તો હવે જાઉં છું પહેલાં ઘરે, માથું ધોઈ નાખું ને પછી બનાવીશ જમવાનું કેમ કે પછી જમવાનું બનાવતા પરસેવામાં બધું કલર ઉતરે મહેંદી. તો પહેલાં માથું ધોઈ નાખું. તો મળીએ, વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારી લાગે તો લાઇક શેર કોમેન્ટ કરજો અને વધુમાં વધુ શેર કરજો. મિત્રો મસ્ત માથું ધોઈ નાખ્યું ને પલળી થોડી આ બધું સાડી વાડી બધું લીલું થઈ ગયું. મસ્ત માથું ધોઈ નાખ્યું. જો સવારે તો આમ તો નાહી કાઢી હતી પણ મેં સવારના ક્યાં લગાવીને બેસી ગયું. તો ઘરનું કામ હોય બધું સવારના, પાણી જતી રહે તો પ્રોબ્લેમ થાય, લાઇટ જાય તો પ્રોબ્લેમ. મિત્રો રીંગણ બટાકાનું શાક બનાવું છું અને આ 5 રૂપિયાની પેસ્ટ લઈને આવી આદુ લસણની, અને ભૂકી નથી તે 10 રૂપિયાની ચા લઈને આવી. જો વાઘ બકરી ચા. ચાલો હવે જે મળે તે બનાવી દઈએ જમવાનું. આપણા તો ભાઈ ઘરમાં ભગવાન જે જમાડે, જે બનાવું એ જ પ્રેમથી બધા ખાય છે અને ભગવાન જમાડે છે એટલું જ બહુ મહેરબાની છે ભગવાનની. જે મળે મરચું રોટલું ખાઈ લેવાનું. તો ચાલો મિત્રો રીંગણ બટાકાનું શાક બનાવી દઉં અને પેસ્ટ નાખીને બનાવું. તો વિડીયોમાં બન્યા રહેજો. જો મિત્રો જમવાનું બની ગયું છે. ઘઉંના રોટલા અને રીંગણ બટાકાનું શાક. જોઈ લો બહાર નીકળે છે ગરમ ગરમ. ગેસ પણ બંધ કરી દીધો. કમ્પ્લીટ કામમાંથી આવી ગયા, ભૂખ લાગી છે, ચાલો તો જમવા બેસી જાઓ. તો મિત્રો 11 વાગી ગયા છે. વાગવા આવ્યા હોય કે વાગી ગયા ખબર નહીં, 5-10 મિનિટ બાકી છે. તો જમવાનું બની ગયું છે. ઘઉંના રોટલા અને રીંગણ બટાકાનું શાક. તો જમાડી રોકાનાને ને પછી જમીશું અમે. તો મિત્રો ચાલો આજ માટે આટલું જ છે. અને માથામાં કલર કરી દીધો. કેવું લાગ્યું કહેજો, હા કોમેન્ટ કરજો મને કે કેવી લાગુ છું. તો ચાલો મિત્રો આજ માટે આટલું જ. મળીએ નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય. અને વિડીયો સારી લાગે તો લાઇક શેર કોમેન્ટ કરજો.